બાપુના શરણમાં વંદન. અમારે પૂજ્ય જનકભાઈ અમારે ભગતજીએ બહુ આનંદ કરાવ્યો. નારાયણ સ્વામી વારે વારે એમ બોલતા કે પ્રેરિત પાસે શિક્ષિત કોઈ ચીજ નથી. ભગવાનની પ્રેરણાથી જે મળે ને ભગત શીખવા જે આવે. અને મને તો આખો દી તમે બધા સાંભળો થતા અમારે ગોવિંદભાઈ, મુનાભાઈ, નાયણભાઈ આ બધાનો એક ભજન બે ભજન કરી નવા જે કોઈ આવ્યા હોય એને સાંભળવાનો મારો આગ્રહ હતો. છતાંય અમારે શ્રવણ બાપુનો આગ્રહ છે. કાદ પાવક જાર સકે કાન સમુદ્ર સમાય. કાન પાવક જાર સકે કાન સમુદ્ર સમાય. કાન કરે અબલા પ્રબલ કે જગ કા લલખાય. કાન કરે અબલા પ્રબલ કાન કરે અબલા પ્રબલ કઈ મહારાણી બે વરદાન મહારાજા દશરથ પાસે માગે. ભગવાન રામ વનમાં જાય અને ભરતજીને ગાદી મળે. વશિષ્ઠ ગુરુદેવ ઋષિ મુનિઓએ બધાએ બહુ સમજાવ્યા, પણ કઈ મહારાણી જયારે માયના નહીં ત્યારે વશિષ્ઠજી આશ્રમે આવ્યા. અરુંધતી ઋષિ પત્નીઓને કીધું, દેવી અમે પુરુષો સહીની નારી છે. બહુ અમે એને સમજાવ્યા, કઈ માં માનતા નથી. એક કામ કરો, ઋષિ પત્નીઓને કીધું તમે જાઓ શાસ્ત્રીજી. અને ઋષિ પત્નીઓ જયારે ખૂબ સમજાવે છતાં મહારાણી જયારે કઈ માયના નહીં ને ત્યારે ઋષિ પત્નીઓ આ દુહો બોલ્યા કે કાન પાવક ધારી શકે. કઈ અગ્નિ કોને નો બાળી શકે? અગ્નિ ગમે એવું હોય તો બાળી નાખે. કાન પાવક ધારી શકે કાન સમુદ્ર સમાય. દરિયો હોય ને ઉસ્તાદ બહુ સારું કામ છે. વાહ વાહ. એમાં તમે ગમે એટલું નાખો, ગમે એટલું પધરાવો, કોઈ દી સમુદ્ર ભરાઈ ગયો? કાન પાવક ધારી શકે કાન સમુદ્ર સમાય. અને હવે જે ઋષિ પત્નીઓ બોલ્યા કે કાન કરે અબલા પ્રબલ. હું તમે જેને અબળા કરીએ છીએ ને, પણ જયારે પ્રબળા બને ને, કાન કરે અબળા પ્રબલ ને કેહી જગ કાલ ન કાય. હે કઈ આ જગતમાં એવો કોણ જન્મો છે જેને કાળે નથી ખાતો? અને સમય પ્રમાણે આપણે કોઈ દી સાંભળ્યું કે એક ભાઈ પલાણે ખૂણે ખાતરે કોઈક બસી ગયા? નહીં. બંધારણ ને કાયદા ને રામ અને કૃષ્ણ ભગવાને દેવાએ પણ માન્ય રાખ્યું કે એક દી જાવું. એટલે દેવી માની જા, ને સતા નથી જયારે માનતા. અને આ પ્રસંગ ઉપરથી ધીરા ભગત એક ભજન બહુ સારું લખ્યું છે. વડોદરાની બાજુમાં સાવલી ગામમાં એક સંત આવેલા, સત્સંગ આંબળ્યો ધીરા ભગતે. 25 વર્ષની ઉંમર, 5 વર્ષનો નાનો દીકરો, અને વૈરાગ લાગ્યો. બસ આ બધું ખોટું. ઘર બાર છોડી દીધું, પત્ની છોડી દીધી. 20 વર્ષ સુધી હરિદ્વાર ઋષિકેશ 4 ધામની યાત્રા 20 વર્ષ ફર્યા. અને 20 વર્ષના વાણા વાઈ ગયા અને પોતાની પત્ની યાદ આવી.
5 વર્ષનો નાનો એવો દીકરો યાદ આવ્યો, મા બાપ યાદ આવ્યા, ઘર યાદ આવ્યું, મિત્રો યાદ આવ્યા, કુટુંબ યાદ આવ્યું. અને ધીરા ભગત મનમાં વિચાર કરે કે આમ તો હું સાધુ છું, મને કોઈનો મોહ નથી, પણ એક વાર કોઈને મળવું નથી અને મારે ચિત્ર એક જોવું. આ બધા શું કરે છે? દાઢી વધી ગયેલી, જટા વધી ગયેલી, ભગવા કપડા. અને ધીરા ભગત જ્યાં ગામના પાદરમાં આવ્યા, ધીરા ભગત બધાને ઓળખી જાય, આ ફલાણો ભાઈ છે, આ ફલાણા ભાઈ છે, આ ફલાણા. ઓયલા લોકો કોઈ ઓળખે નહીં કે કોઈ બાપુ આવ્યા. અને સીધા ડેલીએ જન્મસ્થાન જે આપણું હોય એ કઈ ગોતવું તો ન પડે. અને ધીરા ભગત જ્યાં ત્યાં આવ્યા ને ત્યાં તો ડાઘુઓ ખંભે ફાળિયા નાખી નાખી બેઠા છે. સનાટો સબાઈ ગયો, કરુણ રસ જેમ સબાઈ ગયો ને એમ બધા બેઠા ને એમાં ધીરા ભગત પામી ગયા. ગમે કોક મારી ડેલી જીવી ગયું. એક ડાકુની બાજુમાં બેઠા, ભાઈ આ ડેલી કોઈ મરી ગયું? અને ઓલો ડાકુ હતો ને એની આંખમાં આંસુ આવ્યું. બાપુ અમારે એક ધીરા નામનો દીકરો હતો, 20 વર્ષથી વયો ગયો, ક્યાં ગયો પતો નથી. બાપુ આજ એનો એકનો એક દીકરો હતો ને વાડીએ ગયો તો પાણી વાળવા, અને સર્પે એને દંશ દીધો. બાપુ હવે એના નસવર દેને અમે લેવા માટે બેઠા નહીં. બાપુ આટલું જે સાંભળ્યું અને ધીરા ભગત સમજી ગયા કે આ તો મારો જ દીકરો. પણ ભજન બળ હોય, સારું જીવી ગયાનું જેને બળ હોય ને એ દુઃખથી ગભરાઈ ન જાય. એટલે તો ભજન બળ જેનામાં હોય ને દુઃખ જવો મટતું નથી. હનુમાન ચાલીસામાં તુલસીદાસજી 105 બહુ કવિરાજે હમણાં હનુમાન ચાલીસા કરી ને 105 બહુ સાવધાની વાપરી અને હું કીધું કે તુમારો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. ગગજી ભગત હું લખું તુમારો ભજન રામ કો પાવે. પછી લખ્યું જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. જો જ્યાં મિટાવે લખી હગાય, હટાવે લખી હગાય. શાસ્ત્રીજી પડકે મટતું નથી ને હટતું નથી. દુઃખ તો જે આવવાનું, પણ જો ભજન બળ હોય તો જન્મ જન્મ કે એક જન્મ નહીં પણ અનેક જન્મના દુઃખ વિસરાવે છે. કોઈ 3 વર્ષની દીકરી હોય અને 5 વર્ષનો દીકરો, એની પત્ની મૃત્યુ પામે, ગામડું ગામ હોય ને આપણું, તેથી સુલા નો જગ્યો, ફલાણો ભાઈ ઘર ભંગ થયો, ઘર ભાગ્યું કહેવાય. પત્ની વહી જાય ને ફલાણો ઘર ભંગ થયો, આજે અમારે સુલા નથી પ્રગટ કરવા, ખાવું નથી, આવું વાતાવરણ હોય. અને એવું જ આપણો જુનાગઢનો નરસિંહ જેના 52 કામ ભગવાને કર્યા, એ નરસિંહાને 5 વર્ષનો શ્યામળ ને 3 વર્ષના કુંવરબાઈ અને માણેક બેતીએ ગામતરું કર્યું. વૈષ્ણવ આવ્યા, મહેતાજી અમને બહુ દુઃખ થયું. અને ત્યારે મહેતાજી દુઃખી નહોતા. ત્યારે હું કીધું ભગત કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજસ્યું શ્રી ગોપાળ. હારું થયું જંજાળ. પછી ક્યારે કહેવાય? જ્યારે ભજન બળ આપણું હોય તો આપણે એ કહી ગયેલ. ધીરા ભગત ને દુઃખ ન થયું કે એનો હતો ને એને લઈ લીધો, પણ એકવાર મારે દીકરાને મારે કાંત તો આપીશ. અને નનાબી નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અને
ધીરા ભગત એક ડાગુની બાજુમાં ગયા ભગત. ઓલા ડાગુ ને કે મને કાંધ આપ જમણા ખંભે કાંધ આપી. લોકોને એમ કે કોક બાપુ આવ્યા, કોક બાપુ આવ્યા, અને બાપુ પ્રેમ જાગ્યો છે. આ ખબર નહીં કે એનો દીકરો એનો બાપ જ આ ધીરો છે. નસવર દેને સમસાને જઈને પધરાવવામાં આવ્યો શ્રવણદાસજી. જમણા અંગૂઠે અગ્નિ મેકી, હળડ હળડ અગ્નિની જ્વાળાઓ મળી નીકળવા, અને ધીરા ભગત ઈ સમયે રડ્યા નહીં. અને સમસાનમાં બેઠા બેઠા એક બાજુ દીકરાની સે બળે છે, અને જ્યાં સામે બેઠા બેઠા કઠણ ચોટ છે કાળની, એ મરણ મોટેરો કઠણ ચોટ. બહુ સારું ધીરા ભગતે લખ્યું, કઠણ ચોટ છે કાળની. જ્યારે મૃત્યુ આવે ને નજીક, કાક ભૂસુંડી મહારાજ ગરુડજીને કહે હે ગરુડ, જન્મત મરત મહાદુખ હોય. એક આપણો જન્મ થાય ને ભગત, ત્યારે આપણે દુઃખ થાય, એ આપણે વર્ણવી નથી શકતા ને મરતી વખતે. એટલે કઠણ ચોટ એ કાળની, એ મરણ મોટેરો પાર. આમાં કઈ કરાણા ને કઈ રાજ્યા, એ ભાઈ કઈ કરાણા ને કઈ રાજ્યા, એ મેલી હાલા સંસાર, એ તે હરનો રતી, એ તે હરનો રતી. કઠણ ચોટ તે કાળની, મરણ મોટેરો માર. કઈક રાણા ને કઈક રાજ્યા, એ મેલી હાલા સંસાર, એ હરી રતી, એ હરિનો રતી. સારા ધોવાડાના પાટકા સાથે નહીં આવે કોઈ. હીરા ભગત દીકરાની સૈયામાંથી ધોવાડા નીકળે સીતામાંથી, અને ભજન લીધું સંસાર ધોવાડાના બાચકા. ધોવાડો નીકળતો હોય ને આમ પકડવા કરજો, નહીં પકડાય એમ આ સંસાર. આ મારી પત્ની, આ મારો દીકરો, ના મારો ભાઈ, ના મારો બાપ, આ મારી મિલકત, આ બધું સંસાર દ્વારા એ બાદકા સાથે નહીં આવે કોઈ. રંગ પતંગ નો પતંગ નો એ તો મેરે ચોરે જોય, એ તે
વનોમાં બાગ અને માળી ફૂલ વીણે. આ તો કવિ હૃદય ને ભલે સાધુ હતા પણ એ માળી ફૂલ વીણતો તેની હામું જોઈ અને ધીરા ભગત બોલ્યા, માળી વીણે ઉડા ફૂલડા કળી કરે છે વિચાર આજનો દિન રળિયામણો. માળી ઓલું ફૂલ વીણે ને કળિયું વિચાર કરે કે ઓલા ફૂલ હતા નહીં લીધા, અમે કળિયું થઈ પણ વાંધો નહીં, જો ફૂલ થાવું ને એટલે જો ફૂલ થાવું તો કાલ સિર પર ઘાત એટલે હરિનો નથી. હકલ ટકલ પૂરું કરી દે નહીં ને. જન્માઈ તો સર્વે જશે નથી કાયમ રેનાર. મરનારા ને તમે જન્માને એટલા ગગજી ભગત બધાય જવાના, કોઈ કાયમ રહેવાનું નથી. અને એટલે મરનારા ને તમે ચૂરવો એ ભાઈ, મરનારા ને તમે ચૂરવો એ નથી રોનારા રે નાર. એ તે હરિરથ કઠણ મોટેરો માર કઈ ગ્રાણા ને કઈ ગ્રાજિયા એ મેરી હાલા સંસાર એ તે હરિનો નથી. ધીરો રમે ધીરા ભગત લખે, દાસ ધીરો રમે રંગમાં રમે દિવસ ને રાત. હું ને મારું મિથ્યા કરો એ રમો પ્રભુની હંગાર. એ તે હરિરથ ગાય
મીરાબાઈ ને જ્યારે કૃષ્ણ કનૈયો નથી મળતા ને ત્યારે મીરાબાઈ રાધાને કે રાધા એ રાધે તું બળવાગી રાધે રાધે તું બળવાગી तूने कौन तपस्या तीन लोग तारन तरन करते અને જ્યારે કનૈયો નથી મળતો ત્યારે ક્યાં જાય એ જોતી મારા જોતી મારા જોતરે મને એ દાડે મળે મારો કાળ ધોતી મારા ધોતને એ મને એ દાડે મળે એ લોકાન એ દાડે મળે એ લોકાન એ દાડે મળે